શહેરા તાલુકામાં 10,000 જેટલા આવાસોનું સર્વે કરીને 5300 જેટલા લાભાર્થીઓના ફોર્મ અપલોડ. પંચમહાલના શહેરા તાલુકાના 89 જેટલા ગામોમાં તાલુકા વિકાસ અધિકારી પાર્થ પટેલના માર્ગદર્શન હેઠળ પાછલા કેટલાક દિવસોથી પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત નવીન કાચા મકાનોનું સર્વેની કામગીરી ચાલી રહી હતી. આવાસ યોજનાના કાચા ઘરોના સર્વેની કામગીરીના અંતિમ દિવસે શનિવારના રોજ પણ તાલુકા ગ્રામીણ વિસ્તારોમાં નરેગા શાખા, ખેતીવાડી શાખા, તલાટી કમ મંત્રીઓ, SBMG તેમજ PMY સહિત તાલુકા પંચાયતમાં ફરજ બજાવતા સ્ટાફ પણ સર્વેની કામગીરીમાં રોકાયેલા હતા. સર્વેની ટીમ દ્વારા નવીન કાચા મકાનોનું સર્વેની કામગીરી નિયમ મુજબ કરવામાં આવવાની સાથે કોઈ લાભાર્થી રહી ન જાય તે માટે સવારથી લઈને સાંજ સુધી સર્વેની કામગીરી કરવામાં આવી રહી હતી. પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ કાચા મકાનોની સર્વેની કામગીરીની શરૂઆતથી લઈને અંતિમ દિવસ 15 ફેબ્રુઆરી સુધીમાં અંદાજિત 18,000 ઉપરાંત લાભાર્થીઓના ફોર્મ અપલોડ કરવામાં આવ્યા હતા. તાલુકા વિકાસ અધિકારી પાર્થ પટેલના માર્ગદર્શન હેઠળ આવાસ યોજનાના સર્વેની ટીમે નવીન કાચા મકાનોની સર્વેની કામગીરી નિયમો હેઠળ કરી સર્વે લાભાર્થીઓ સુધી પહોંચીને વિસ્તૃત માહિતી પણ આપવામાં આવી હતી.